ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 7:30 5 કમ ને બસ ડેઈલીની જેમ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આમ તો જો કે રાત્રે બહુ મોડા સુધી આપણે બધાએ એટલે અમે બધાએ બેઠા હતા અને વાતો ચીતો કરીને એવું બધું. સવારે જાગવાનું મન નહોતું થતું, પણ શું કરવું, ઘર તો નથી હૂતું રહેવાય. મહેમાન થઈને આવ્યા છીએ તો પછી એવી રીતના વળતવું પડે ને, બરોબર ને વાલી? હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અરે જોરદાર જમાવટ. તો વાંધો નહીં. અમાર સિયા દીકરાની જોરદાર જમાવટ હતી રાતે. ટાઈમ મજા ઘટતું જ નહોતું. બેન 1:30 વાગ્યા સુધી અમારી હારવાર જઈ ગયા હતા. પણ આવતી હતી મજા રાત્રે સ્વિમિંગ પુલમાં નાહવાની. દિવસમાં હે ને બધું ટ્રાફિક હોય ને એના કરતા રાત્રે નાહીએ ને કોઈ ના હોય, આપડા ઘરના જ હોય એટલે તારે જમાવટ આવે. જેમ કરવું એ જેવી રીતે નાહવું એવી રીતના મજા જ એવી રાખતી હતી. બધા એટલે થોડા ખચકાઈએ. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, એ લામ લામ, સીતાલામ. જોઈ લઈએ. મૂડ નથી આવ્યો, જેમાં ઉઠા જ છીએ, તકલીફ થતી હોય અમને. અને સીધું આપણે એને કેમેરો ફેસ કરાવીએ. મારે આલસ મેળવી પડતી હોય. કઈ નહીં, હજી ઘર ધણી લાગે હુતા હે. અત્યાર સુધી હુતા જ ન હોય, પણ ખબર નહીં હવે કે ઘરે જતા રહ્યા હી. એ જ નથી ખબર. ફોન કરવો જો હે. અને બાકી ટેન્ટ ટૂર તો તમને લોકોને કરાવી દીધી હતી, તો આની અંદર મજા જ આવી ગઈ રાતે. એકદમ જમાવટ ઘટે જ નહીં, જમાવટ. કે દિવસની ટેન્ટમાં હોવાની ઈચ્છા હતી, પણ આમ જોઈએ તો ટેન્ટ લાગે બહારથી, પણ અંદરથી ટેન્ટ ન લાગે, એટલે મજા જ આવી. મજા જ આવતી હતી. એમ છે કે હજી હુઈ જ રાખી છે. કઈ નહીં, સારું હાલો હવે ચા પાણી નાસ્તાનું કંઈક આપણે આયોજન કરીએ. હું છે ને હું નથી જોતા આવીએ અને પછી તમારા લોકો સાથે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકોએ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. બારોબાર આવ્યા છે કંઈક કપલ, હવે ફોટો શૂટ કરવાનું હોય કે પછી એન્ગેજમેન્ટ હોય કે શું હોય. એન્ગેજમેન્ટનું ફોટોશૂટ છે. હા, જો સિયાની ખબર છે. હા, ટેન્ટની બહાર નીકળ્યા છીએ પણ હજી કોઈ બહાર દેખાતું નથી. આપણે જોઈએ છીએ ક્યારે આ નીકળે છે બધા લોકો, એ પછી જ લગભગ નાસ્તો ને બધું ચાલુ થશે. પણ બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો તમે કે ફોટોશૂટ ચાલે છે. કીધું એમ એન્ગેજમેન્ટ હોય કે હવે શું હોય કંઈ ખબર નથી. ને બાકી આપણું રેસ્ટોરન્ટ એરિયા આ જગ્યાએ છે, ત્યાંય પણ કોઈ નથી દેખાતું. હે વલી? ક્યાં દરવાજો ખોલીને બહાર હોય જોઈ લીધું હોય છે એમને કે શું કરે છે ને શું નહીં. કોણ જઈ ગયું, શું કે બાકી મજામાં? અરે મોજે મોજ, રોજે રોજ ઘટે તો જિંદગી ઘટે ને બાકી હજી નાવાનું ઘટે આમાં. જો ક્યાં વાગ્યા છે અત્યારે 8:15 અને બસ હવે નાસ્તો કરવા માટે જઈએ છીએ આપણે. પ્રજ્ઞાને તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. જોઈએ છે નાસ્તાની અંદર શું છે, કારણ કે 8 થી 9 વાગ્યાનો ટાઈમ ફિક્સ છે નાસ્તા માટેનો. અહીં તો નાસ્તાની અંદર છે થેપલા, બટાકા પૌવા, દહીં આપણે નથી લીધું, ખાટું અથાણું છે. અહીંયા છે ગરમ ગરમ ચા. અને અમારા ભાઈને શું કરવાનું છે? હોસ્ટેલમાં જવાનું છે કે નથી જવાનું? મમ્મી ભેગા આવે તો જવાનું છે એવું કહે છે. એ અત્યારે એને પપ્પા પૂછતા હતા કે મમ્મી તું હાલ નહીં કે કઈ નહીં. સારું હાલો નાસ્તો કરી લઈએ. ઓલરેડી મોડું થઈ ગયું છે આજે, નહીં તો આપણે સવારમાં 7 વાગે 7:30 વાગ્યામાં ચા પાણી પીવાઈ ગયા હોય. બધે સાંજે મોજ કરી તો સિયા બેન અત્યારે મોજ કરે છે. હે સિયા, મજા આવે છે નહીં કરવાની? મજા આવે છે છપ છપ કરવાની? હે આમાં ક્યાંય ટેકો બેકો નો રહે ને એટલે બીજું કઈ નહીં. સાંજે નાવામાં નતા ધરણ હતી, અત્યારે પછી એમને અડધી ક્યાં પલરી તું? જાતો ખરા અંદર વચ્ચે ધક્કો મારતો જાતો. નમ્રા લઈ જા આમ લઈ જા ને, લઈ જા. ચલો તો વાગ્યા છે અત્યારે 11 અને ફાઇનલી ચેકઆઉટ કરવાનો સમય આવી ગયો છે. ચેકઆઉટ આપણે આ ટેન્ટમાંથી નથી કરતા, સિયાના મામાના ઘરેથી કરીએ છીએ. બરોબર ને? એકદમ બરોબર. અમારા સિયાબેનને નિંદાઈ થઈ ગઈ એટલે કીધું હાલો હવે નીકળી જઈએ આપણે.
અને અહીંયાથી પણ હજી બહાર જ જવાનું છે આપણે સીધું, અને પછી ઘરે સાંજે મોડેકથી સાંજે પૂછશું કેટલા વાગે પૂગ્યા, 7-8 વાગે ખબર નહીં. પણ સાંજનું હે ને વટક અત્યારે વૈરું પ્રજ્ઞા એ નાવામાં મજા જ આવતી હતી. હજી નીકળવાનું મન નહોતું થતું કેમ કે નાસ્તા પાણી કરીને ગયા હતા ને એટલે મોજે મોજ ને રોજ. સારું હાલો તો હવે ગાડીમાં સામાન લોડ કરી દઈએ અને પછી નીકળીએ આપણે અહીંયાથી. ચલો આણંદ પર નહીં પણ કેવું આલાર વિલેજ મારી સિયા દડી ગઈ ને એમાં મારે ભૂલાઈ ગયું નામ. આલાર વિલેજ રિસોર્ટ માંથી આપણે ચેકઆઉટ થઈ ગયા છીએ, એટલે કે સિયાબેન ના મામાની ફાર્મ હાઉસ એથી નીકળી ગયા છે રિસોર્ટ એથી. હવે જઈએ છીએ આણંદ પર ગામમાં પ્યાલી પીવા માટે, અહીંયાની ફેમસ. તો માં સિયાબેન ના મામું કહે છે કે પ્યાલી તો પીવી જ પડશે સિયા બેબીને, તો પેલા પ્યાલી પીવડાવી દઈએ અને પછી વિદા કરીએ, કેમ કે જેમાં વગર નહોતા જવા દેતા કે નહીં જમીન જાવ, પણ કીધું નહીં. પછી અમારે ત્યાં જવાનું છે તે ઓલરેડી 100 કિલોમીટર પ્લસ છે, તો બહુ દૂર થઈ જાય ને પહોંચી ન કે ટાઈમ ટુ ટાઈમ ત્યાં, એટલા માટે તો કીધું નહીં અમારે નીકળી જવું છે. તો હવે બસ જઈએ છીએ પેલા પ્યાલી પીવા માટે, ને પ્યાલી પીએ ને પછી આણંદ પર ને બાય બાય. હે ને સાહેબ વેલા આવીએ એવું કરજો આણંદ પર. યસ ઈ ક્યાં ના છે આપણા માટે, જ્યારે આવો ત્યારે છૂટ છે. હમણાં ઓપનિંગમાં આવ્યા હતા, પાછા આવી ગયા ને. જો આણંદપર ગામમાં આલાર વિલેજ રિસોર્ટ તો ફેમસ છે, હારો હાર આપણે પારસ આઈસ શરબતો એન્ડ ડીશ ઈ પણ ફેમસ છે. કેમ દાદા? મોજ ને, કાંઈ ઘટે જ નહીં. આ પ્યાલી તમે પી જાવ એટલે કાંઈ ઘટે નહીં. જુનાગઢ સીધું દેખાઈ જાય, ગરમી ક્યાંય લાગે નહીં, જોરદાર જમાવટ કરી દે એવું. હા જમાવટ. સારું હાલો તો હવે પ્યાલી પીને આપણે નીકળવાનું છે. કેમ? અને ગાડીમાં શું થયું હમણાં? એસી ચાલુ રાખ્યું હતું ને એસી ની સ્વિચ બંધ હતી, ખાલી ફેન જ ફરતો હતો. ખાલી ફેન જ હતો, પછી ફૂલ રાખ્યો. આને દીવો હે ઠંડુ અમારે ઓલા નમ્ર ભાઈ તો જો મોબાઈલ માંથી જ નવરા નથી થતા ભાઈ. આવી ગઈ છે આપડી આ કાલા ખટ્ટા પ્યાલી. એવી તો અનેક ફ્લેવર બનાવે છે દાદા. કેટલી ફ્લેવર હોય? કાલા ખટ્ટા, ઓરેન્જ, મેંગો, કાચી કેરી, કાલા ખટ્ટા, ગુલાબી. ગુલાબ. ઓકે. અને આ ઘનશ્યામ ભુવન જે તમને દેખાય છે ને એમની એક્ઝેક્ટ સામે જ ઉભા રહ્યા છે. બહુ જાજા સમય પછી ભાઈના ગામમાં નાનપણ જીવવાનો વારો આવ્યો. હવે બહુ ઓછી જગ્યાએ બનાવે છે લોકો, કારણ કે હવે ઓલા ડીશની ફેશન થઈ ગઈ. હે બસ તો આપણે ધોરાજી થી ગાડીનું સ્ટીરિંગ વહેડું હતું જેતપુર તરફ જવા માટે, અને રસ્તામાં લાગી ગઈ છે ભૂખની સાથે સાથે હવે પાછું નાવાનું મન થઈ ગયું અમારે સિયાબેન ને. સિયાબેન એને મમ્મી બાંધ્યું તો આવી ગયા છીએ આપણે એક્વાટિક વોટર પાર્કમાં. જો કે આપણે ત્યાં અંદર નથી જવું કીધું, અહીંયા આ સાઈડ એમનો નાસ્તાનો જે વિભાગ છે ને ત્યાંથી આપણે થોડું ઘણું કટક બટક કરી લઈએ તો આપણે જ્યાં જવાનું છે ત્યાં પહોંચાઈ જાય. કારણ કે નાઈ છે પ્રજ્ઞા એટલે ભૂખ પણ બહુ લઈ ગઈ હશે, અને અત્યારે પબ્લિક લાગે છે બધું જમવામાં, કારણ કે રાઇડ્સ એક પણ ચાલુ નથી ને ગાડીનો ટ્રાફિક પણ ઘણો બધો છે. કે તો શું લેશો તમે ખાવામાં? જોઈએ ત્યાં જઈને પૂછીએ પછી ખબર પડે. અહીંયા બહાર જાવું તડકાનું, હું તો વિચારું ગાડીમાં ખાવું. આપણે તો આવું તો પડશે જ તારે. નહીં, તમે ત્યાંથી સિલેક્ટ કરીને મને કહી દેજો ફોન કરીને. સારું હાલો. સિયાન લઈને તડકાનું કેમ જાવું? હાલો વાંધો નહીં. આમોએ તમને કીધેલું કે આપણે આણંદ પરથી જવાના છીએ બહાર, તો બસ બીજે ક્યાંય નહીં. બેકગ્રાઉન્ડ જોઈને તમે લોકો તો ઓળખી જ ગયા છો કે આપણે ક્યાં આવ્યા છીએ. એકદમ ગિરનારની ગોદમાં, એટલે કે મધ્યમાં સરકડિયા હનુમાનજી મહારાજની જગ્યાએ. કારણ કે એમના મોટા નાનુએ કીધું હતું કે ત્યાંથી તમે સીધા અહીંયા આવજો અને પછી તમે જુનાગઢ જજો. તો બસ આપણે આમ તો જો કે ક્યારના 3 વાગ્યાના પહોંચી ગયા છે, પણ અત્યારે ઓલરેડી 5નો સમય થવા આવ્યો છે. આપણે જવાનો પણ સમય થઈ ગયો છે, પણ તડકો હતો અને થાક્યા હતા એમના હિસાબે કેમેરો કે મોબાઈલ જે કયો એ ઉઠાવવાનું આમ મન નહોતું થતું, ને ગરમી પણ એટલી જ હતી. આજે 45 ડિગ્રી તાપમાન હતું મહત્તમ. 45 ડિગ્રી તાપ કેમ સહન કરવું ને એ જ ખબર નથી પડતી. એટલે અંદર ભરાઈને બેસી ગયા હતા બધા લોકો. તો હવે કંઈક તડકો મોરો પીડ્યો છે તો કીધું હાલો તમને લોકોના હનુમાનજી મહારાજના ને એ બધા દર્શન કરાવી દઈએ, અને બાકી અહીંયાથી ગુરુ મહારાજ એટલે કે ગુરુદત્ત શિખર દેખાય છે એમના પણ દર્શન કરાવી દઈએ. ચલો સરકડીયા ગયા, પણ સરકડી આપણે કઈ મળ્યા નહીં, કેમ કે 11:30 વાગ્યાના નીકળ્યા હતા અમે. ત્યારે છેક કેટલા વાગે પહોંચ્યા? 3 વાગે, 3:15 વાગે સરકડીયા પહોંચ્યા હતા. એટલે અહીંયા જઈને કઈ કન્ટિન્યુ આપણે કર્યું નહીં. સાબજી એક ખાલી ક્લિપ કરી હતી, આપણી મુલાકાત નહોતી, કેમ કે હું અરીઠા વીણી અને અરીઠાથી પછી મેં હેર વોશ કર્યા હતા, કેમ કે આજ માથામાં ખંજવાળ આવતી હતી ને તમે કીધું અરીઠાથી માથું ધોવો. અને મારી બેન, મારી દીકરી જો, મારી બેન, અમારા બેન બાજો છે ને મોજે મોજ ને રોજે રોજ આવી રીતે રમતા કરીને પૂગવાનો ના જાય. ધન્ય છે મારી દીકરીને કે એમણે રંગ રાખી દીધો.
ખૂબ લાંબુ ટ્રાવેલિંગ અમે કર્યું એમ કહીએ ને તો ચાલે. 120 કિલોમીટર આણંદ પરથી સરકડિયા અને પ્લસમાં 40 કિલોમીટર પાછું 36 થી 40 કિલોમીટર જેટલું જુનાગઢ. તો આટલું છે અને કન્ટિન્યુ ને જાન આવી છે વરાજો પવણીને આવી ગયો છે, પણ મારી ગાડી મારી 4 વ્હીલ માંથી નહીં દેખાણો. જો અહીં 4 વ્હીલ છે વરાજાની. આ ને શું થયું ધરતીકંપ આવ્યો કે ટ્યુબલાઇટ ખરી ગઈ? કઈ નહીં, વાગ્યા છે 7:45 અને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ. હવે કીધું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને પછી જવું છે દવા લેવા માટે, કારણ કે શરદી અને ગળું બંને ચાલુ થયું છે. 2 દિવસ આપણે જે ધુબાકા માર્યાના પછી ઠંડુ પીવામાં કંઈ પાછું વળી નથી જોયું તો અસર કરી ગઈ છે શરદી અને ગળામાં બળતરા. હવે કીધું ચલો કાલે તો પાછું ઓફિસ જવાનું છે એટલે આજે જ દવા લઈ આવીએ. અને અહીંયા બાકી વાલી લાગી ગઈ છે બધે કામમાં. એ કે સિયાબેન રહે છે ને એટલી વારમાં આપણે બધું કામ નિપટાવી લઈએ. કેમ એ છે કામ નહીં કરવાનું તો ઠીક, પણ શું છે કે કપડા ભીના જે આવ્યા હતા ને એ ભીના કપડાને કોરાત કરવા છે ને ત્યાંથી બધા ભીના કપડા એમાં હતા એટલે એના અત્યારે જ નાખી દીધા મશીનમાં. પછી વાસ આવવા મળે ને તો ન મેળ પડે એટલે અત્યારે લિક્વિડ ને કપડાનું અને કમ્ફર્ટ બંને નાખીને મૂક્યા છે મશીન. ઓકે બસ તો ખાઈ પીને થઈ ગયા છીએ ફરી આપણે. અને તબિયત જેમ જેમ રાત વધતી જાય છે આગળ એમ એમ થોડી થોડી બગડતી જાય છે, ગગડતી જાય છે એવું કહેતો પણ ચાલે. પણ કીધું કંઈ નહીં, મસ્ત મજાનો એક સુવિચાર તમારા લોકો સાથે આપણે શેર કરવો છે અને પછી જવું છે આપણે સીધું પ્રજ્ઞા પાસે, કારણ કે પ્રજ્ઞાને એમની તબિયત વિશે આપણે હાલચાલ પૂછી લઈએ. સવારે શું કહે છે એમની એ તો સવારે જ ખબર પડશે, કારણ કે અત્યારે જ હાલત એટલી ખરાબ છે એમની. તો શું કરશું આપણે હવે? દવા લીધી ને દવા પીધી, દવા લીધી ને દવા પીધી, દવા પી લીધી. બહુ ધુબાકા માર્યા 3 કલાક સુધી નહીં રેવા દો. 10 વાગે સિયાન હુડાવીને ગઈ હતી અને 11 સવા 11 11 પોણા 11 તો નીકળી ગઈ. પોણી કલાક જ ખાલી રહી હતી, પણ પાણી ઠંડુ હતું એટલે અસર કરી ગયું. તો કઈ નહીં, ઉદાહરણ આપવું તો સહેલું હોય છે. આપણે કોઈ વ્યક્તિને કઈ ઉદાહરણ આપવું હોય તો એ તો સહેલું હોય છે, પણ કોઈના માટે ઉદાહરણ બનવું ને એ બહુ અઘરું હોય છે. આ વાત સાથે કેટલા લોકો સહમત છે ને એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને હજુ આપણે એક ક્વેશ્ચન તો તમારા લોકો સાથે શેર કરવાનું બાકી છે. એ ક્વેશ્ચન પણ સાથે સાથે આપણે શેર કરી જ લઈએ અને પછી જ છૂટા પડીશું. આજનો ક્વેશ્ચન પણ બહુ સહેલો છે, લગભગ 99% લોકોને આન્સર આવડતો જ હશે. તો જોઈએ છીએ કેટલા લોકો આન્સર આપે છે નીચે કમેન્ટ બોક્સમાં, કારણ કે આજનો ક્વેશ્ચન શ્રી કૃષ્ણ ભગવાનને રિલેટેડ છે. તો શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો દેહ ત્યાગ કયા સ્થળે કર્યો હતો એ તમારા લોકોએ નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચલો જી, બહુ ઈઝી છે. લગભગ ઘણા બધા લોકો હિન્ટ આપી દઉં, સોમનાથ ગયા હશે તો એ જગ્યા પર ગયા જ હશે અને ત્યાં પણ દર્શન કર્યા જ હશે. આટલી હિન્ટ આપી દીધી છે તો ફટાફટથી નીચે કમેન્ટ્સ કરવા માંડો. ને હવે મળીશું આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.